Michi morning. I am a failure. Yes, I am a failure. હું નિષ્ફળ ગયો છું ઘણી બધી બાબતોમાં. ગઈકાલનો દિવસ સન્ડે એટલે આરામનો દિવસ, અને આરામ હોય ને ત્યારે જ પોતાની જાતની સાથે સંવાદ થઈ શકે. તો મેં મારી જાતને પૂછ્યું કે દોસ્ત, વસ્તુ એવી છે જેમાં તું ફેલ થયો છું. તો અંદરથી જવાબ મળ્યો, પહેલા એ નક્કી કર કે નિષ્ફળતા એટલે શું, ફેલિયરની વ્યાખ્યા શું. તો મારા હિસાબે ફેલિયર એટલે સફળ થવાનું માંડી વાળું, સક્સેસ મેળવવાના એફર્ટ્સને પોઝ કરી દેવા, પોસ્ટપોન કરવા, ડીલે કરવા, હમણાં નહીં કરીને પાછળ ઠેલ્યા કરવું એટલે નિષ્ફળતા. રાઈટ ટાઈમની રાહ જોયા કરવી એટલે ફેલિયર. ફોર એક્ઝામ્પલ, છેલ્લા 1 વર્ષથી રોજ વિચારું છું કે મારે ચાલવા જવું છે, પણ બસ માત્ર વિચારું જ છું. એ વિચારને અમલમાં નથી મૂકતો. કેમ નથી મૂકતો? પ્રાયોરિટી નથી આપતો. હવે એવું તો છે નહીં કે જીમમાં જવા માટે કે મોર્નિંગ વોક કરવા માટે કે ઇવનિંગ વોક કરવા માટે કોઈ મુહૂર્ત કાઢી આપશે. મારે જ નક્કી કરવાનું છે, પણ તોય થતું જ નથી. નેક્સ્ટ વીક એના ચક્કરમાં પાછળ જ ઠેલાયા કરે છે. અને આવું બધાની સાથે થતું હોય છે. આઈ એમ શ્યોર કે તમારી સાથે કોઈ બીજી બાબતમાં થયું હશે. કોઈ તો વસ્તુ એવી હશે જ જેને તમે ટાળ્યા કરતા હશો. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે. આ ના ચાલે. સફળ થવું હોય તો નિર્ણયો પાછળ ન ઠેલી શકાય. દરેક સફળતા માટે રાઈટ ટાઈમ આ જ છે. માર્ક ટ્વેઇને એમ કહ્યું છે કે જે કામ કદાચ પરમ દિવસે પણ પતે ને, એ કામને કાલ પર છોડવું નહીં, આજે જ પૂરું કરું. આઈ વિલ ડુ ઇટ સમડે એ વાળો વિચાર જો તમારા મનમાં રમતો હોય તો યાદ રાખજો, સમડે ઇઝ નોટ અ ડે ઓફ ધ વીક. એ આજનો મોર્નિંગ મંત્ર. રેડિયો મિર્ચી 98.3 FM 7:20.